જૈન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરીજી મહારાજની અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસિક પ્રવેશ થયો। સંઘની શ્રાવિકાઓ દ્વારા મંગલબેડા તથા ભગવાનની માતાને આવેલા ચાંદીના 14 સપનાએ શહેરના રાજમાર્ગ ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું। જૈન ધર્મ તપ જપ અને વ્રતનો ધર્મ છે। અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ચાતુર્માસમાં વાણી અને પાણી હોય છે। ઉપાશ્રયની બહાર વરસાદનું પાણી વરસે છે અને ઉપાશ્રયની અંદર ગુરુ ભગવંતોની વાણી હૃદયને ભીંજવશે। સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે સવારે લાભાર્થી અજીતભાઈ તથા દિલીપભાઈ રતિલાલ ઝવેરી પરિવારના નંદનવન સોસાયટી અકોટા ખાતેના નિવાસ સ્થાનેથી માંગલિક ફરમાવી બેન્ડ બાજા સાથે ભવ્યથી ભવ્ય સામૈયાનો પ્રારંભ થયો હતો। જેડી માર્ટ સયાજીનગર ગૃહ ફરી ગાય સર્કલ ખાતે આવેલા હસમુખા પાર્શ્વનાથ ભગવાનજીના લઈ ચૈતન્ય વંદન કરી ઉપાશ્રયમાં મંગલ પ્રવેશ કર્યો હતો। રસ્તામાં પાર્શ્વ મહિલા મંડળ, શંખેશ્વર મંડળ તથા આદિજીન મંડળની શ્રાવિકાઓ વિશિષ્ટ ડ્રેસ પરિધાન કરી જોડાયા। સામૈયામાં એક બગીમાં આનંદ સાગર મહારાજની નયનરમ્ય પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। આજે અલકાપુરી શ્રી સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાનો ચાતુર્માસ પ્રવેશ છે અને સાહેબજી આ ચાતુર્માસ પ્રવેશમાં કયા ગ્રંથનું વાંચન કરવાના છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો જે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જે કોર્સ ચાલે છે કોર્સને પણ સાહેબ નિષ્ઠા પ્રદાન કરવાના છે। સાહેબનું જે વ્યાખ્યાન હશે તે સિલેબસ યુનિવર્સિટીનો રહેવાનો છે। સાહેબ કયા આનું વાંચન કરવાના છો અને આ ચાતુર્માસ દરમિયાન કેવા પ્રકારની આરાધના કરવાના? 1444 ગ્રંથના રચયિતા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ રચિત શ્રી ધર્મબિંદુ ગ્રંથ અને રામાયણ સૂત્ર રામાયણ ગ્રંથને આ ચાતુર્માસમાં વાંચન થશે। બોલોજીના શાસન। આજે અલકાપુરી સંઘમાં ચાતુર્માસ પ્રવેશ માટે પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા એમનો ચાતુર્માસ પ્રવેશ થયો છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સની અંદર જે SKSD જૈન એકેડેમીમાં કોર્સ ચાલે છે એ કોર્સ અહીંયા ચાલવાનો છે। આપણે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન એ આપણી સાથે છે, કલ્પનાબેન ગવલી અને ડૉક્ટર શ્વેતાબેન જેજુરકર જેઓ આ કોર્સના કોર્ડિનેટર છે એ આપણી સાથે છે। આપણે કલ્પનાબેનને પૂછીએ આ કોર્સ કેવી રીતે ચાલવાનો છે અને કેટલા સમયનો હશે અને એના પછી સર્ટિફિકેટ કેવી રીતે આપવાનું? નમસ્કાર। SKSD જૈન એકેડેમી ફેકલ્ટી ઓફ આર્ટ્સ જૈન સાહિત્યનો એક કોર્સ ચાલવાનો છે અને એની શરૂઆત આજથી જ થશે અને એના ક્લાસ ગુરુજીના માધ્યમથી અલકાપુરી સંઘમાં આયોજિત થશે અને એની પરીક્ષા એટલે કે સર્ટિફિકેટ કોર્સ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય બરોડા આર્ટ્સ ફેકલ્ટીની અંતર્ગત લેવામાં આવશે। તો આપ સૌને વિનંતી છે કે આ કોર્સમાં વધારે ને વધારે આપ સંખ્યાની સાથે જોડાવાની કૃપા કરો અને આર્ટ્સ ફેકલ્ટીમાં આ સર્ટિફિકેટ કોર્સની પરીક્ષાના પણ આયોજન થશે।